નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ આજે પોતાનો 58મો જન્મદિવસ સેવાકીય કાર્યો સાથે ઉજવ્યો। દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપુએ જન્મદિવસે સેવા અને સદભાવનાના કાર્યો દ્વારા નવા વર્ષની શરૂઆત કરી। દત્ત જયંતિના પાવન દિવસે બાપુએ દત્ત મંદિરમાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। બાદમાં કમાટીબાગના ગેટ નંબર 2 ખાતે આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી। જન્મદિવસ નિમિત્તે 200થી વધુ દિવ્યાંગજનોને અનાજ કીટ, ધાબળા અને ભોજન વિતરણ કરવામાં આવ્યું। ગોરજ ખાતે મનબુદ્ધિના બાળકો સાથે કેક કાપીને ભોજન સાથે સમય વિતાવ્યો। ઉપરાંત વાઘોડિયાની કુમાર શાળામાં 1200થી વધુ વિદ્યાર્થીઓ સાથે કેક કાપીને આઈસ્ક્રીમ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી। મારા જન્મદિવસની શરૂઆત મારા માતા પિતાના ચરણોમાં પ્રણામ કરી, દર્શન કરી અને દત્ત ભગવાનની આજે જ્યારે દત્ત જયંતિ હોય, દત્ત ભગવાનના મંદિરે જઈ દર્શન કરી ત્યાંથી પછી કમાટીબાગ ખાતે સોમનાથ મહાદેવ અને હનુમાનજીની પૂજા કરીને મારા પક્ષીઓને ચણ નાખીને હું મારા જન્મદિવસની દર વખતે શરૂઆત કરતો હોઉં છું। એ જ પ્રમાણે આજે પણ શરૂઆત કરી છે ને અમારા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બ્લાઇન્ડ લોકોનું એસોસિએશન જે ચાલે છે એમાં ઘણા 200 જેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। દર વર્ષે એ લોકો ઉપસ્થિત રહીને મને આશીર્વાદ આપતા હોય છે। એમને અનાજની કીટ, કંબલ અને ભોજન આપીને હું દર વખતની જેમ મારા દિવસની શરૂઆત કરતો હોઉં છું જન્મદિવસની। એ જ રીતે આજે પણ એમના આશીર્વાદ લઈને મારા દિવસની મેં શરૂઆત કરી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।